સુરતમાં રત્ન કલાકારોની મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મુલાકાત લીધી છે। રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધા બાદ તબિયત લથડી હતી। પાણીના કુલરમાં કોઈએ સેલ્ફોસની ગોળીઓ નાખી હોવાની આશંકા છે। પ્રફુલ્લ પાનસેરિયાએ સમગ્ર ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું છે। પાનસેરિયાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। અસામાજિક તત્વો દ્વારા કૃત્ય કરાયું હોવાનું નિવેદન આપ્યું। કોઈપણ રત્ન કલાકારની હાલત ગંભીર નથી તેવું જણાવ્યું। તમામ રત્ન કલાકારો ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે। તમામના રિપોર્ટ નોર્મલ આવશે ત્યારબાદ જ ડિસ્ચાર્જ આપવામાં આવશે। મુખ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી હોવાનું પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું હશે તો તેની સામે કાર્યવાહી થશે। તમામ રત્ન કલાકારોને અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। જોકે કોઈપણ રત્ન કલાકારની હાલત અત્યારે ગંભીર નથી, પરંતુ તમામના રિપોર્ટ નોર્મલ આવશે ત્યાર પછી જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે। પરંતુ આ કૃત્ય જેને પણ કર્યું હશે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના અંગેની જાણકારી મેળવી હતી। અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું હશે તેની સામે કાર્યવાહી થશે। આ ઘટનાને તેમણે રાક્ષસી કૃત્ય જણાવ્યું છે। સુરતમાં રત્ન કલાકારોની મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મુલાકાત લીધી હતી। રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હતી, જેને લઈ સારવાર માટે ખસેડાયા હતા। એડમિટ કરી દીધા છે। તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે। 24 કલાક સુધી કોઈ તત્વએ આ ઝેરી મિલાવટનું પાણી પીવાનું જે કુલર છે એની અંદર નાખી દીધું છે। પોલીસના અમારા ડીસીપીથી લઈ કમિશનર તમામ વ્યક્તિઓ અહીંયા હાજર છે। આખી ડૉક્ટરની ટીમ, સમાજના અગ્રણી મથુરભાઈથી લઈ અમારા સુરત શહેરના મેયર, તમામ લોકો એક પણ રત્ન કલાકારને કોઈ પણ જાતની કોઈ તકલીફ ન પડે એ હેતુસર ફેક્ટરીના માલિક પોતે અહીંયા છે અને આખી રાત અહીંયા રહેવાના છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી સાહેબ સાથે પણ વાત થઈ। એમણે પણ મને રૂબરૂ હોસ્પિટલ પર જઈ અને શું પરિસ્થિતિ છે બધું જ જાણ કરી, કોઈને તકલીફ ન પડે અને તમામ પ્રકારની સારી સારવાર મળે એ હેતુસર આજે તમામ રત્ન કલાકાર કર્મચારી પરિવારને હું રૂબરૂ મળ્યો છું। દરેકનું સ્વાસ્થ્ય સારું છે। આપણે ઈશ્વરનો પાડ માનીએ કે આવી માનવ સર્જિત વિકૃતતાની ઘટનાની અંદર એક પણ રત્ન કલાકાર કર્મચારીને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી। કઈ ડાયમંડ કંપનીમાં કામ કરો? हाँ जी, કઈ ડાયમંડ કંપનીમાં કામ? मिलीनियम। अच्छा, શું બન્યું હતું? क्या क्या बना था? क्या घटना क्या बनी थी? वो उसमें पानी में कोई दवा डाल दिए थे ना, उसी को पिए तो सब बीमार हो गए। तो यहाँ हॉस्पिटल में लाए, भर्ती किए, दवा चालू हुई और अभी आराम है। क्या हुआ था? रिएक्शन क्या हुआ था पानी पीने? और सर दर्द कर रहा था, पेट में भी दुखन थी। इसमें हमने काफ़ी गंभीर घटना है तो इसलिए हमने 307 आईपीसी के तहत एक केस रजिस्टर किया है एक अननोन पर्सन के अगेंस्ट में, और आगे की तपास हम कर रहे हैं। फॉरेंसिक्स की टीम अभी आ चुकी है और जो भी सैंपल्स लेने थे वो सैंपल्स हमने लिया है। अलग अलग टीम्स बना के हमने सीसीटीवी फुटेज और ये सब एनालिसिस करने का काम शुरू कर दिया है और हम जल्दी आरोपी को पकड़ेंगे। તો તમામ લોકોને જ્યારે નોર્મલ રિપોર્ટ આવશે ત્યાર પછી જ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે। જો કે અત્યારે કોઈપણની સ્થિતિ ગંભીર નથી, પરંતુ જેને પણ આ કૃત્ય કર્યું છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। પ્રફુલ્લ પાનસેરિયાએ તમામની મુલાકાત લીધી હતી। મહત્વનું છે કે પાણીના કુલરમાં કોઈએ સેલ્ફોસની ગોળીઓ એડ કરી હોવાની આશંકા છે। પ્રફુલ્લ પાનસેરિયાએ આ સમગ્ર ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું હતું। પાનસેરિયાએ ઘટના અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। તમામના રિપોર્ટ નોર્મલ આવશે ત્યાર પછી ડિસ્ચાર્જ કરવામાં આવશે। આ મામલે અત્યારે તપાસ થઈ રહી છે। અસામાજિક તત્વો દ્વારા કૃત્ય કરાયું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। તમામ રત્ન કલાકારોને અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે। પછી અમને શેઠે ઉપરથી જ ઓર્ડર કર્યો કે હંધાઈને રિપોર્ટ કરાવી નાખો, કોઈ પણને તકલીફ થઈ હોય તો આવી જાય એમ। અમારે શેઠનું અત્યારે બહુ સારું કામ કર્યું કહેવાય। કોણે કર્યું છે કે ખબર પડી? એ તો ખબર હોય તો તમે થોડું કંઈ કહેવી, આવી થોડી આવો તો કોઈક માણસ એવો નિખાલસ હોય, હાવ માણસ છેલ્લા દ્રષ્ટિનો એ જ કરે આવું કામ। હત્યા કરવાની કોશિશ કરી બધાની? હવે કોને ખબર એને શું એના મનમાં હોય। શું નામ? આપણું નામ શું છે? અરુણભાઈ। અરુણભાઈ, કેટલા સમયથી આ કંપનીમાં? હું 2 વર્ષથી કામ કરું છું।
શું બન્યું હતું સવારે? સવારમાં એક બે જણા પાણી પીવા ગયા તે એ લોકોનું એમ કહેવાનું કે દવા આમાં કંઈક વાસ આવે છે પાણીમાં, એટલે અમારી ઓફિસમાં વાત કરી તો ઓફિસવાળા તરત દોડીને જોવા ગયા કે શું તકલીફ છે કે શેની સીધે સુગંધ આવે છે. તે જોયું તે એમાં કંઈક કેમિકલ દવાવાળું નાખી દીધેલું તે જોયું એટલે શેઠે તરત કીધું કોઈ પાણી પીતા નહીં અને પાણીના બોટલ ભર્યા હોય ને એ ઠલવી દેજો. અને પછી 15-20 મિનિટ થઈને એટલે કીધું કોઈને કાંઈ તકલીફ હોય, લોસા વળતા હોય તો હાલો ડાયમંડમાં દાખલ કરી દે. તો રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હતી, પરંતુ તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અત્યારે તમામની હાલત સ્થિર છે, કોઈપણની ગંભીર સ્થિતિ નથી. અત્યારે તમામને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. જો કે તમામને રિપોર્ટ નોર્મલ આવશે ત્યાર પછી જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે પણ તમામ લોકોની મુલાકાત લીધી હતી અને સાથે જ સાંત્વના આપી હતી. અસામાજિક તત્વોએ કૃત્ય કર્યું હશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. મહત્વનું છે કે રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હતી. પ્રફુલ્લ પાનસેરિયાએ સમગ્ર ઘટનાને રાક્ષસી કૃત્ય ગણાવ્યું છે. ઘટના અંગે તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. જો કે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે. અત્યારે તપાસ થઈ રહી છે. જેને પણ આ કૃત્ય કર્યું હશે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં રત્ન કલાકારોની મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મુલાકાત લીધી હતી. રત્ન કલાકારોએ કુલરનું પાણી પીધા બાદ તેમની તબિયત લથડી હતી. મહત્વનું છે કે પાણીના કુલરમાં કોઈએ સેલ્ફોસની ગોળીઓ નાખી હોવાની અત્યારે આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે પ્રફુલ્લ પાનસેરિયાએ પણ સમગ્ર ઘટનાને રાક્ષસી કૃત્ય જણાવ્યું છે. તેમણે ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું કે અત્યારે તમામ રત્ન કલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોઈપણ રત્ન કલાકારની હાલત ગંભીર નથી. તમામ રત્ન કલાકારો ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તમામના રિપોર્ટ નોર્મલ આવશે ત્યારબાદ જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સાથે જ પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે મુખ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના અંગે જાણકારી મેળવી છે. કારીગરો પીવાની પાણીની ટાંકી હતી એની મિલમાં કોઈએ ઝેરી દવા નાખી દીધી. કારીગરો પીવા ગયા એટલે અમુક કારીગરોએ પી લીધું. પીધા પછી કારીગરોને થોડી વાસ આવી એટલે એ લોકોએ અમને જાણ કરી એટલે મેં ત્યાં એને જોવા મોકલ્યા કોઈને કે હું બીજું એમ. પછી તો ઠૂક ખોલ્યું હોય ને બધું પાણીની ટાંકી ખોલી એમાંથી આ પડીકી નીકળી હતી. એવડી પોલીસે લઈ લીધી છે, હાથ ઉપર લઈ લીધી છે.